हरि ओम हरि लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। अतुलितबलधामं हैमशैलाभदेहं धनुजवन किशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। वसुदेव सुतं देवं कंस चारूणमर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशमाकाशवासम भजे। ए सिदाकाशमाकाशवासम भजे हम। माड़ी वीस रे हाथी हंस वाहनी यमने माता देहु सुमा।
એ માતું જાહેર જુગમાં જોગણી આરે માતું પરગાથ પીઠળના રોજ ધાણેટી ગામને આગળ આ ભુજની ભૂમિમાં એક ગાગર જેવડા ગામે સાગર જેવડું કામ કર્યું છે ભગવાન પાતાળેશ્વર મહાદેવ જે પાતાળમાલી પ્રગટ્યો છે એવા પાતાળેશ્વર મહાદેવને મંદિરની જ્યારે જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા આવો રૂડો ઉત્સવ અને એ લાખેણા ગામના આમંત્રણને માન આપીને પધારેલા આપણા સાંસદ શ્રી તેમજ અમારા તો પ્રભારી છે અમારા વિસ્તારની જેની પાસે જવાબદારી છે એટલે અમારા તમારા બેયના છે એવા વિનોદભાઈ ચાવડા માટે એકવાર તાળી થઈ જાય. આપનું સ્વાગત કરું છું કલાકારો અને ગામ વતી. તેમજ અમારો ભાઈ ત્રિકમભાઈ અહીંયા ઉપસ્થિત છે, વિજયભાઈ ઉપસ્થિત છે. એવા મહેમાનો હમણાં જે દરેક મહેમાનોના સન્માન થયા એ બધા મહેમાનોની હાજરી છે. અને એમાંય અગાઉ બોલાણું રાણાભાઈ અને કરમણભાઈ અને અમારો હાવજ એચઆરડી આ બધા જ્યારે આને સમસ્ત ગામ કોઈ એવી વ્યક્તિ ન હોય કે એ ગામના માણસનો આની અંદર ફાળો ન હોય એટલે અમને ખરેખર વિનોદભાઈ આનંદ એટલો છે. આજ કેવો આનંદ છે થોડુંક કહું પછી વધારે મારે વાતો કરવી છે, મારે તમને હસાવવા છે. પણ આ રૂપિયામાં વિનોદભાઈ કરંટ બહુ છે અમારે. આમ તમે આમ ગોર કરો ને કે આ બધા અહીંયા મૂકીને જવાના છે ને, પણ આમ માથા મળે ને તો પગને તળીએ મળે તેજ થવા બોલો લ્યો. એટલે એમ થાય કે આપણે પણ અમને આનંદ એવો છે કારણ કે આજ રાજભા જેવો કલાકાર આપણે મળ્યો હોય. આજનો દિવસ બહુ રૂડો છે. તમે સાંભળજો આ ધાણેટી ગામમાં જે આ ભગવાન પાતાળેશ્વર મહાદેવની જ્યારે અહીંયા જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા છે બાપુ આ મંદિર રહેશે ને વિનોદભાઈ ત્યાં સુધી એક ઇતિહાસમાં લખાશે કે આની પ્રતિષ્ઠા ક્યારે હતી કે તે દી મોદી સાહેબે જે દી અયોધ્યામાં ધજા ચડાવીને એ દિવસે અહીંયા આવો રૂડો અવસર હતો. એટલે આજનો એક ઐતિહાસિક આજનો દિવસ છે એ માટેનો એક હરખ છે. ઘણા બધા તહેવારો છે પણ અહીંયા જ્યારે રાજભાની ઉપસ્થિતિ છે દરેક કલાકારો માટે એકવાર અમારે તાળી થઈ જાય. અને ધાણેટી તો બાપભાઈ આખું કલાકારોની નગરી છે. કેટલા આ ગામમાં આ સુર સાથે રહેનારી નગરી છે. એટલે અહીંયા આવીને અમને એમ થાય કે અહીંયા હું બોલવું જે ધાણેટીના કલાકારોને આખી દુનિયા સાંભળતી હોય ત્યાં આવીને અમારે શું બોલવું પણ આવ્યા છે તો અમારે આનંદ તો કરવો જ પડે. એટલે અમને આનંદ એ વાતનો છે કે અહીંયા જ્યારે યાદ કર્યો મને. અને વચ્ચે બીજી વાત કહું, તમે તો ચાલુ રાખો. અને ખાલી એક જ સંત બોલવો છે, જેટલા ઉડાડવા એટલા ઉડાડી લો. પણ આનંદ એવો છે મારા વાલા કારણ કે જ્યારથી પ્રોગ્રામ નક્કી કર્યો ત્યારે હું તો એક જ વાર ભાઈને સામે આવ્યો અને મને પરિચય થયો બધી વાતનો. મને અમરીશભાઈ ડેર લઈને આવેલા જ્યારે ત્રિકમભાઈના દીકરાના લગ્ન હતા અને ત્યારે અમે જતા હતા ત્યારે રસ્તામાં મને વાત કરી અમરીશભાઈ મને કે એક વચ્ચે ચા પાણી પીવા જવાનું છે ધાણેટીમાં. અને ત્યારે હું સામે આવ્યો અને ત્યારે મને આરડી વિશે જ્યારે એચઆરડી વિશે વાત થઈ રાણા બાબાના દીકરા વિશે. સાહેબ વિવેકાનંદ 32 વર્ષ જીવેન વિશ્વમાં ડંકો વગાડીને યોજાય છે. તમે કેટલું જીવાય મહત્વનું નથી. અમારે એચઆરડીએ દાખલો બેહાડી દીધો કે કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય ઈ મહત્વનું છે. અને એટલે આજે એટલા બધા આવવાના હતા પણ અહીંયા રઘુભાઈના દીકરાઓ અમારો હર્ષ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમરીશભાઈ ડેરનો દીકરો પણ આજે અહીંયા હાજરી આપી છે. અમરીશભાઈએ પણ ફોન કરીને કીધું નગર તારીખ તો એણે જ લખાવી હતી. મેં કીધું ભાઈ તમારે તો આવવું જ પડે, તમે મને અહીંયા પરિચય કરાવ્યો છે. પણ ખરેખર એનાથી નહોતો વાય એમ કારણ કે 3-4 પ્રસંગ એવા હતા કે એને ત્યાં રહેવું પડે. એટલે એમની હું માનસિક હાજરી ગણી લઉં છું. અને તેમજ આપણો લોક લાડીલા પ્રસિદ્ધ ગાયક ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, હવે ખરેખર એમને પણ એ લગ્ન પ્રસંગમાં જ ગયા છે. અને તમારા કચ્છનો જ એક માનીતો કલાકાર
હવે એના દીકરાના લગ્નો, એ જે દીકરો છે એ સારો અભિનેતા છે, ભાવિન ભાનુશાલી, એના જ લગ્ન છે. મને કે માયાભાઈ બેમાંથી એકને જ જવું પડશે. મેં કીધું તમે ત્યાં જાવ ને હું ધાનેડી જાઉં. એટલે ધાનેટી અમે બે, એટલે એનોય મને કીધું, મને કે મારું મન ત્યાં છે કચ્છમાં, કારણ કે એ તો કચ્છના લાડીલા છે ને પાછા, ગાંધીધામમાં એમના લગ્ન થયેલા છે, એટલે એને તો વધારે કચ્છનું ધ્યાન રાખવું પડે. એટલે કીર્તિદાનભાઈની પણ હું માનસિક હાજરી અહીંયા નોંધ લઉં છું. આમ તો પૂજ્ય મોરારી બાપુએ અમારા નામ પાડ્યા છે, માયાની કીર્તિ ને કીર્તિની માયા. એટલે ક્યારેક ક્યારેક માયાની કીર્તિ આખે આખા વ્યા જાય તો એકની હાજરી પૂરી લેવી. એટલે આજનો આનંદ એવો છે સાહેબ, કારણ કે ચાવડા પરિવાર આ બધા ઉપર આજનો કાર્યક્રમ અમે અમથાવ રોજ કહેતા હોય, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું, મા પીરણે. આ તો હકીકત એવું છે સાહેબ. અને બીજી એક ટૂંકી વાત એ કહી દઉં કે આજે એક એવો દિવસ છે વિનોદભાઈ કે સાહિત્ય જગતમાં, ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રથમ કોઈને પદ્મશ્રી મળ્યો હોય તો એ દુલાભાયા કાગ બાપુને મળ્યો છે. અને કાગ બાપુ એક જ એવા હતા કે લેખણી અને કેણી બોલી પણ શકે ને લખી પણ શકે ને ગાઈ પણ શકે. એ કાગ બાપુ પછી પાછું કોઈ આ ધરતીને એવો કોઈ વ્યક્તિ આપ્યા હોય ને તો એ આપણા રાજભા ગઢવી છે. ભલામણા લખે છે પણ એવું, અને પોતે ગાય પણ એવું છે ને એટલા પ્રોગ્રામો જે થાય છે. પણ એ જ ભગત બાપુની 131મી જન્મ દિવસ છે આજના દિવસે, દુલાભાયા કાગનો, કાગ બાપુનો 131મો જન્મદિવસ છે. એટલે આજે બધાય સહયોગ બહુ સારા થયા છે, એટલે આનંદ એવો આવે છે. લ્યો કહી દઉં છેલ્લી વાત. ક્યાં વાત, शब्द पुकारत जाता क्योंकि कोकिल कंठ गिरा. ભારતમાં ડોલર ઉડે, આમાં અમેરિકન નિર્ણય શું કરવો? આમાં ટ્રમ્પ ને ટ્રમ્પ થાય કે ન થાય? પણ આ ધાણેટી ગામ એવું લાગે છે સાહેબ કે ભગવાન કૃષ્ણએ જ્યારે વિનોદભાઈ ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ને ત્યારે બધાએ ગોવાળિયાને કીધું હવની લાકડી આપો. રાણાભાઈની પરિવારે આ મંદિરમાં ખૂબ આપ્યું છે. એ દ્વારકાધીશ રૂપી ટચલી આંગળી હતી ને પછી એની સાથે આખું ગામ જે જોડાઈ ગયું છે ને એ જાણે ગોવર્ધનને ટેકો દેવા બેઠા હોય ને આવું રૂપક બન્યું છે. અને ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન ઊંચો કર્યો અને ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને બારે મેઘ જેથી ખાંગા થયા અને તેથી અનરાધાર વરસાદ વરસતો ના આખે આખું વ્રત છે એ બરોબર એમ કે ભાઈ
કે ગોવર્ધનની નીચે બધા એમ કહેવાય કે રાસ રમતા હતા. ભગવાન કૃષ્ણની વાહળી બહેન નહોતી અને ત્યારે રૂપક કેવું બન્યું અને બ્રહ્માનંદજી લખે છે શું કહે છે ધર પર કર મેર કરે એ બાપ સર પર સર સધાર્ય મારી અનુકાર વર સર ધર પર કર મેર કરે કરી હર સૂર્ય ચર્ય ચર્યતિ મન હર ભર ભર યત યુરિય રસ કરે નિર્ખટ નર પ્રવર પ્રવર નિર નિર જન નિકટ મુકુટ સિર સવર્ણ મે ફરર પટ ડુંગર રંગ ભર સુંદીર ચામ્ર મે મારો 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 રંગ ભર સુંદીર મને ખબર છે કે જેટલું ગાવું ત્યાં સુધી અને કચ્છ છે ને આ કચ્છની ધરતી એ સાહેબ ઘોર કેમ કરાય એ શીખવાડ્યું દુનિયાને ડાયરામાં પ્રોગ્રામમાં સંતવાણીમાં ભજનમાં ભજન કેમ સંભળાય અને ભજનનું કેવી રીતે એમ કહેવાય સ્વાગત કરાય કલાકારનું સ્વાગત કેમ કરાય આ સંપત્તિ ઉડાડવી એનો અર્થ શું છે ખબર એટલું જ કે તમારી કલા આગળ અમારી સંપત્તિ કાંઈ નથી લે તારી માથે ઓળઘોળ થઈ જાય અમે આજનું મૂળ વાત વાહ 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 ઢીંગલી વાહ અને પછી ધાણેટીની એક દીકરી મારી નિશાળમાં ભણે છે મહુવા હા આજે એને હું લેતો આવ્યો હારે 3 વર્ષથી છે દીકરી મારી સ્કૂલમાં આજે એનો સાથે હવે ઢીંગલી બેસી જાઓ બેટા બધા વાહ પણ વિનોદભાઈ ભોળોનાથ એક દેવ એવો છે કવિ કાક બાપુ લખે છે કે દેવોને દૂત રોજ રૂપાળા હારે રહે તમામ જે દેવો છે એને હારે એની સિક્યોરિટી એ રીતે હોય દેવોને દૂત રોજ રૂપાળા હારે રહે પણ આ તો ભેળા રાખે ભૂત કૈલાસ વાળો કાગડા બાપુ ભોળોનાથ તો ભૂતડા નહીં ભેગા રાખે અને કોઈ બ્રાહ્મણ નો દીકરો અહીંયા ભૂદેવ અહીંયા ગામનાથ બેઠા છે દાદા હમણાં જ માઇકમાં બોલતા હતા મેં કીધું થોડુંક કયો તમારું માન છે મને કે રહેવા ગયો બધું પણ કોઈ ભૂદેવ કદાચ ભગવાનને યાદ કરે અને વૈદિક શ્લોકોથી યાદ કરે યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની ત્યાન તનવા સંત મયાગિરી સંતા અભિષાક સિંહ તોય પાતાળેશ્વર રાજી થાય અને કાકભૂષણડી જેવા ગાય નમામી સમીશાન નિર્વાણ રૂપમ બાપુ કાકભૂષણજીને રોગ લાગુ પડી ગયો તો ગુરુ દોષ લાગ્યો અને ઈ મહાદેવના મંદિર પાસે આવી અને એ ભગવાનની આ પ્રાર્થના કરી કાકભૂષણજી લખે કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદાકાશ મહાકાશ વાસમ ભજે હવે જવા ગયો માયા પહેલી માયા લઈ લો મારું હવે ઘડીક મને ઘડીક આમ જો જીવડા જોને તું એક વાર જાગી હવે તારે 12 માથે 2 ગયા વાગી 2 જ વાગ્યા ને કેટલા વાગ્યા હા 2 માં 7 મિનિટની વાર છે લ્યો એટલે 2 વાગ્યા છે અને હવે મારું કાર્ય પૂરું થાય નક્કી નહીં અરે ખરેખર સાહેબ વિનોદભાઈ 22 તારીખના નીકળ્યા ઘરેથી લ્યો બેગું બદલે હળંગ હમણાં ચાલુ છે નવા વર્ષમાં કારતક પૂરો થઈ ગયો માગસરના 3 દી વયા ગયા અને એમાં 4 દી ઘરે હતા ગયા એક દિવસ મારા ઘરના કીધું મને કે અમે તો લુગડા ધોવા જ આવ્યું ને અહીંયા
જાય જ્યાં થેલા ચાર રાખવાના. યસ, દરેક વ્યક્તિ કંઈક કાર્ય લઈને ઈશ્વરે મોકલ્યા છે. આ રાણાભાઈ જેવાને, આ દાતારોને, કરમણભાઈ જેવાને એ આવા મંદિરના દાતાઓ તરીકે મોકલ્યા છે. સાહેબ, 3 થી જ આ સૃષ્ટિ હાલે છે, એટલે જ આપણે 11 લાઈનના 3 તાર છે. ત્રિગુણી માયા છે. સવાર બપોર સાંજ પૂરું. શિયાળો ઉનાળો ચોમાસું વરસ પૂરું. એ બાળપણ યુવાની ગટપણ જિંદગી પૂરી. ગમે એટલા 32 ભાતના ભોજન પડ્યા હોય પણ જમવાના પ્રકાર 3: ઘૂંટડો, હબડકો ને કોળિયો. ગમે એટલા હથિયારો હોય પણ એના પ્રકાર 3 જ છે: ધાર, અણીને ધુબાકો. મારે એમાં વ્યાખ્યામાં જાય બહુ લાંબુ થઈ જાય, બહુ નથી જવું એમાં. પણ આ ત્રિગુણી માયા છે. એટલે આ દેશના કવિઓએ, રાજભા જેવાઓએ અને આદિ કવિઓ લઈ લ્યો, એને આપણે બાપુજીને કાંઈ કીધું જ નથી. જે ઠપકો દીધો આ માવુને ઠપકો આપ્યો છે. અને આજે હું અહીંયા જોઉં છું ને તો એક સરખો આપણો મૂળ પોશાક પહેરીને આપણી માવું બેઠી છે. આ વિડીયામાં જોતા હશે ઈ એમ જ મેસેજ લખે કે આ છે ક્યાંનો પ્રોગ્રામ. અને એકચ્યુઅલી ડોકમાં શું પહેર્યું છે એ તો અહીંયા આવો તો ખબર પડે. અહીંયા ખાલી કચડો ખાલી મારી માવુના ઘરેણા ભેગા કરે ને તો પાડોહી દેહ આખે આખો વેચ્યા તો લઈ લઈએ એટલી તાકાત છે. એટલે બહુ ટેન્શનની જરૂર નથી. પણ કહું છું, આ કચ્છની ધરતીને કહું છું કે તમારે બહુ મોટી ફરજ છે. અમે થોડાક દૂર છીએ. જેટલો આર્મીના યુવાનને તૈયાર થવાની જરૂર છે ને એટલી જ કચ્છના યુવાનોને તૈયાર રહેવાની જરૂર છે સાહેબ. એની અંદર આવું લબોલબ ધર્મ ભર્યો હોવો જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર તારા ધર્મ ઉપર વિશંબર. હવે રાખને તું રાણ. આ જેટલી મારી માવું બેઠી છે એ બધી ધર્મને પકડીને બેઠી છે એટલે એનો મૂળ પોશાક છે. એકચ્યુઅલી અમને નહીં ફાવે એ નથી. આ મૂળ વાત છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો, બાપુજીને નહીં. આપણે બધી માવુને વધારે ચિંતા હોય. પ્રોગ્રામ કરીને ગયા હોય વિનોદભાઈ કે આપણે આખી રાત ઉજાગરો કરીને વહેલા મોડા ગમે કામે ગયા હોય, વિધાનસભામાં ગયા હોય, સાંસદ સભામાં ગયા હોય, મોડા પોગી રાતે ઘરે આવીએ 12-1 વાગે. સાહેબ આખું ઘર હોઈ ગયું હોય, માં જાગતી હોય. આવી ગયો બેટા, હાલ હું હજી વાળું બાકી છું. બાપુજી 2 ગોદડા ઓઠીને હોઈ ગયા હોય. આપણે બાપુજી ભેગા છીએ. હા, હું તમારથી નોખો નથી, બાપુજીમાં જ છું. મારે દેવના દીધેલ 2 છે. ગમે માતાજી લઈ લ્યો તો બધી ડુંગર ઉપર બેઠી છે. વિનોદભાઈ પાવાગઢને યાદ કર્યું. સાહેબ એની પરિક્રમા ચાલુ થઈ છે. પાવાગઢ પરિક્રમા, ધર્મ જાગરણ મંચ જોરદાર કામ કરી રહ્યું છે બધે. એટલે માવું બધી ડુંગર ઉપર. ચોટીલા જાવ તો માં ડુંગર ઉપર, પાવાગઢ જાવ તો માં ડુંગર ઉપર, ગિરનાર જાવ તો માં અંબા ડુંગર ઉપર. બાપુજી બધાય ભોયરામાં. ઓલી માં ડુંગર ઉપર બેઠી બેઠી 9 ખંડમાં નજરું ફેરવે છે કે માડી તારા બેહણા ગઢ ગીરનાર, 9 ખંડ નજરું ફરે રે લોલ. માં 9 ખંડમાં નજરું ફેરવે છે. એમ આપણી માં. એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો છે કે માં તું ધરા છો, તું ધરતી છો. પુરુષ મેહુલો છે, એ તો વરહીન વયો જાય. છોડ કેવો ઉગાડવો એ તો તારે નક્કી કરવાનું છે. તું માં ધરા છો. આપણે પુરુષ છીએ ને એ મેહુલા છે. હા, અમુક માવઠા જેવા ગમે ક્યારે આવે. હા, જો કોક વરસાદ હરવડે હરવડે આવે, કોક વરસાદ આમ મોસમે આવે, મધરો મધરો વરસો તો મીઠો લાગે. અમુક વાવાઝોડા કોડે હા હું છે પછી જમવાનું હું ગયું છે વાવાઝોડું. છતાં ધરતીમાં ફેર ન પડે. હાલી નો એક તો આ દેશની માં એના પગમાં બૂટ કાઢી દે, બેસી જાઓ, જો આગળ તમારા હાથ ધોઈ દો, જમી લ્યો, જમીને હુઈ જાઓ. આવું બોલો માં કાંઈ. બોલો બોલતો હોય ને તો માં એમ કે બોલો માં, તમે કાંઈ બોલો માં. એટલે કવિએ કીધું કે હે માં
આ ત્રિગુણી માયા ત્રણ વસ્તુની જ મા પાસે માંગણી કરી છે કે હે જનની, હે જનેતા, જનની જણ તો ભગત જાણ. કાવા કરમણભાઈ જેવાના રાણાભાઈ જેવા ભક્તને જન્મ દે. આ ધાણેટી ગામે ત્રણેયને જન્મ આપ્યો છે એટલે આ વાત નાઈલી ચાલુ કરું છું. જનની જણ, હે માં તું જન્મ દે તો આવા ભક્તને જન્મ દે, કા દાતારને જન્મ દે. જનની જણ કા ભક્ત જણ, કા દાતારણ કા સૂર. આ દેશનો ભક્તને જેથી કઈક જરૂર પડે તેથી દાતાર ઉભો રહી જાય કે ચિંતા ન કરતા ભક્ત, અમે ભગત તમારી ભેગા છીએ, શું નિર્ણય કરવો છે કે મંદિર બનાવું, બેઠા અમે. ત્યારે દાતાર બાજુમાં આવી જાય. દાતારને અને ભક્તને બેયને કોઈ તકલીફ પડે અને નિર્ધન એમ કહેવાય, નરાધમો જેથી એને દુઃખ દે તેથી આ દેશનો માણસ એ સુરવીર થઈને આવી જાય કે ધર્મના રક્ષણ માટે અમે પાળિયા ભલે થઈ જાય કે હે માતા ત્રણને જન્મ દે છે. આતાણી તાર છે, સૃષ્ટિ ચાલે છે, એમાં એક દયો ઉડે ને બાજુવાળા બે ડીમ થઈ જાય. અમારે ઘણું કરવું પણ ઓલા કઈ કરવા નથી દેતા. પણ આ દેશનો ભક્ત, આ દેશનો ઋષિ જેથી એના યજ્ઞ અટકતા હોય, રાક્ષસોના યજ્ઞમાં હાડકા નાખતા હોય, અને એ ધરતીનો રાજા પુત્ર મોહમાં નગરીની બહાર ન નીકળે. અને તે દી આ દેશના વશિષ્ઠ મહારાજ જૈન મહારાજ દશરથને કહે કે હે રાજન, રામાયણમાં ડોક્યું કરજો સાહેબ, બોલે છે કે હે રાજન, આજ અમારા યજ્ઞો નથી થતા ને તારી પાસે અમારે ભીખ માંગવા આવવું પડે. ઉભા થઈ ગયો. આખી દશરથ રાજાની અયોધ્યાની કચેરી હચમચી ગઈ. મહારાજ માફ કરજો, જે દી આ દેશનો માણસ સાધુડાને જોઈને રાગ થવા મળે છે ને એ આ દેશના સંસ્કાર છે. મહારાજ દશરથ એટલું બોલ્યા, મહારાજ માફ કરજો, મારા બાપ માફ કરજો મને. આપ જે કયો એ દેવા માટે દશરથ તૈયાર છે. કાંઈ નથી જોતું મહારાજ, અમારી પાસે વેદોની તાકાત છે, અમે ધારીએ એટલું પ્રાપ્ત કરી શકીએ. પણ હવે અમારે દાતારની જરૂર નથી, ભક્તિની જરૂર નથી, તો વીરતાની જરૂર છે. રામ અનુજ સહિત મને આપી દે, તારા દીકરા રામની સાથેનો નાના ભાઈ સહિત મને દે. અને ત્યારે મહારાજ દશરથ એમ કહે છે કે હે મહારાજ, હે રાજન, હે મહર્ષિ, હે ઋષિ, માફ કરજો. બે અક્ષરની જેટલી વસ્તુ છે એ જોતી હોય માગી લ્યો. રાજ, તાન, માન, ધાન આ બધું માગી લ્યો, પણ બે અક્ષરના રામને રહેવા દો. રાજન, તો એ જ જેના માટે મોહમાં ફસાણો છો એ જ જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે, માટે એ જ મારે જોવે છે. અને ત્યારે ગુરુજી હામાં બેઠેલા અને વશિષ્ઠ મહારાજ હામો આમ દશરથ રાજાએ જોયું અને વશિષ્ઠ ખાલી ઈશારો કર્યો, વિનોદભાઈ દઈ દે. એક ક્ષણ પણ મહારાજ દશરથે વિલંબ ન કર્યો, રામ અને લક્ષ્મણને આપી દીધા. ઈ પરંપરા પાળનારો આદેશ છે, મારો કહેવાનો અર્થ છે. એટલે કવિ દાદને લખવું પડે. ભારત વર્ષ કેવું છે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આવતી 1 તારીખે ગીતા જયંતિ છે. ગુજરાત સરકાર એ પણ ઉજવી રહી છે. શિક્ષણ વિભાગ 1 તારીખે આખા ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર એ ગીતા જયંતિનો ઉત્સવ થશે. તેથી ગીતા પ્રગટી, તેથી મારા નાથ દ્વારકાધીશ ગીતા બોલ્યો છે. તમે કલ્પના તો કરો કે એક બાજુ હાથીઓને એમ કહેવાય કિકરાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, અને એની વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય તો દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજુ ધબકે છે લક્ષ્મણની રેખા. શું દાદ બાપુએ લખ્યું છે સાહેબ? હજુ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. લક્ષ્મણ રેખા એટલે શું? સારો અધિકારી, એનું પોસ્ટિંગ થાય તો કોથળિયું હતાઈ જાય. અને હકીકત કહો સાહેબ, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ અધિકારી છે એ રાજભા નરમ ન હોવો જોઈએ. કોઈ ફોલદાર હોય કડે રિવોલ્વર આવી જાય, ભલે પૂજા પાઠ કરે ઘરે, પણ જ્યારે યુનિફોર્મ વર્ધી પહેરી લે અને કડે રિવોલ્વર આવી જાય, ખંભા ઉપર સ્ટાર લાગી જાય. મનુભાઈ મકવાણા બેઠા સુરત છે,
અમારા હીરાભાઈ જોટવા સામે બેઠા છે, હું કારુનો ગોતું છું. આ ફોકસ લાઈટ હવે નથી આગળ દેખાવા દેતી. અને હવે મારો ગમકારો ચાલુ થાય છે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. એના કેડે રિવોલ્વર આવી જાય, પોતે એની ગાડીમાં બેસી જાય એટલે છાટ છાટ જ આવે. પછી એ હાથમાં માળા લઈને નીકળે, શ્રી રામચંદ્ર સારું ન લાગે. હવે માની લો કે પોલીસ સ્ટેશન જાય અને ઓલા અધિકારીઓ બધા ફડાક દઈને સેલ્યુટ મારે અને આ સાહેબ એમ કે ધીરે ધીરે પોછું પોછું, ખોટા જ બૂટ નહીં તોડવાના એમ કરીને પોલીસ સ્ટેશનમાં બેસે અને સવારમાં 9 વાગે અને પછી બોલાવે કે રાત્રિના નાઇટમાં કોણ કોણ હતા. એ આવે, જી સર અમે, જી જી કરે ને અમે હતા. કેટલાને પકડ્યા રાતે? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? તક લોકઅપમાં. નહીં 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 નહીં, લોકઅપમાં ના રખાય. 5 તો પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. એને બારા કાઢો, બારા કાઢો. એને બારા કાઢે ને આવા ગોર બાપાને બોલાવે, જો ગોર બાપા આની વિધિ કરો. એની વિધિ તો ન કરે, એને જ કરવાની હોય. અને પાછું એ કહું દાદા, હારા કામની જ વિધ્યું હોય, નબળાના વિધા ન હોય. આ બધા જે પાઇપે પાઇપે બાંધે, હું વિધિ કરી બાંધે કે ગોર બાપાને બોલો અમારે બાંધવું છે. અને ગોર બાપા વળે કંકુર સોખા લઈને ઉભા રહે, બે હામ હામાં ઉભા રહ્યો અને હામ હામાં પાઇપ બરાબર પકડી રાખો. હવે ઓમ સ્વાહા કરીને ઉષા ધોકા, એની વિધ્યું થોડી હોય. અને હું આપને એટલું કહું, મારા બાપ અહીંયા યુવાન મિત્રો બેઠા છો, જેની વિધિઓ થતી હોય ને એવા કામ કરજો. અવિધિત કામ ન કરતા જિંદગીની અંદર ભલામણ. અને હકીકત સાહેબ, આવા કાર્યક્રમો થવા મળે તો દેશમાં વૃદ્ધાશ્રમ નીકળી જાય. આ ધર્મ છે, આ શીખવાડે છે. 5-7 દિવસ પહેલા પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા અને આપણા ગુણવંતભાઈ શાહના સગા જમાય એ મહેમાન થઈને આવ્યા અને બાપુ પાસે બેસાડ્યા ખુરશી નાખીને. બહુ ઝીણું ઝીણું, એ રાજમાં બહુ સારું લખે છે. તો બાપુએ પૂછ્યું કંઈક સંભળાવો. તેમાં ઘણું બધું સારું બોલ્યા, પણ એની વચ્ચે એક લીટી આવી, મને બહુ ગમી. એક જ વાક્યનું બોલે છે કે એક માતાએ, આ આપણા સૌરાષ્ટ્ર માટે, કચ્છડા માટે આ વાત નથી હો બાપ, પણ જે બની રહ્યું છે મહાનગરોમાં એ એને રજૂ કર્યું અહીંયા. કે એક માતાએ, વિનોદભાઈ બહુ સરસ વાત, એક માતાએ એમ કીધું મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક માતાએ એવું કીધું મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. આ પોઈન્ટની પરાકાષ્ઠા કે ભાઈ બાપ, આ વાતમાં મારે તાળીની જરૂર નથી, મારે વાહ વાહની જરૂર નથી. આહ નીકળું છું, આહ દુનિયા ન્યા પોગી છે. અને હું સાથી ઠોકીને કહું, મારો સમાજ, મારું સૌરાષ્ટ્ર અડધા માલી અડધો રોટલો ખાઈ લે, પણ હજી માવતરની સામું બીજું વેણ નથી બોલ્યો. વૃદ્ધાશ્રમમાં ન મૂકી શકે બાપ. એટલે ઓલા સાહેબે કીધું કે નહીં નહીં, એને બારા કાઢો, પાંચેને નવરાવો. બિચારા નાયા નહીં હોય 15 દીધા, એ પાંચેને બારા કાઢે, એને નવરાવે. પછી સાહેબ એમ કે પાંચેને આસન આપો. ચાલો છોકરાઓ, આ 5 જણા 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. અને હવે આંખે પાણી અડાડી અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે? હવે એમ માન્યા? એ તો પગના તળિયા મળે ને ફાટવા ત્યારે કે રવાઈ જો, કહી દઉં છું, બધું કહી દઉં છું. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે તો ગરમ છે, બોલો. કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. ચાવડા દીપક, હું હકીકત કહું, આવજે, હું દેખાડી. જે આવે ને એને કઈ દવા ન આપે, ગગલાવે. હું થાય? એચવી ટીણા તારી સાથે આવ્યા લાગે. એક ભાઈ એક જણા હોસ્પિટલ લઈ ગયા, એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય? તો ઓલો કે મારો હાડું ભાઈ થાય. એટલે તને ન પૂછતો, આને હું થાય એ પૂછું. અરે એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા, એના પતિને. એટલે કીધું કે ડોક્ટરે પૂછ્યું બોલો બેન શું થાય છે? આને આને. આપણે એને શું થાય છે? એ કે સાહેબ રાતના ઝંખે બહુ, નીંદરમાં બહુ બોલે. ઓકે,
કોઈને ખરેખર અમુકના તો નાખોરા એવા બોલે ને, મારા આખો રૂમ ઊંચો લેતા હોય. મારા મેં જોયું છે અમુકનું તો ત્યાં આપણે બહાર રખડતા હોય ને, કોના કોના નાખોરા બોલે મને બધી ખબર છે. એચવી ખરેખર વિનોદભાઈ બહુ નાખોરા અમુક ના બોલે, ત્રણ ગિયર બદલે નાખોરામાં. જેના નાખોરા બોલતા હોય એ સૂતી વખતે જ્યારે સૂવો ઓશિકા વગર ઘડીક સૂવાનું, અને હહેકું ઘી, આ હહેકાનું અંગ્રેજી ન થાય, બિલકુલ ગરમ નહીં ને બિલકુલ ઠરેલું નહીં, એ ઘીના 4-4 ટીપા બે નાકમાં નાખીને સૂઈ જાવ. આવું 5 દી કરશો જિંદગીમાં નાખોરા નહીં બોલાય. અને જે વિદ્યાર્થી ભણતા હોય એ કાયમ પ્રયોગ કરે, એની બુદ્ધિમાં વધારો થાય. આવું મને બહુ આવડે પણ હું કોઈને કહું નહીં. પણ આ નરું સત્ય છે, કોઈ નાખોરા બોલતા તો ખતરો કરજો. ખરેખર કેવા બધા શાંતિથી ડાયાથી બેઠા છો તો. અને હકીકત છે ને, એટલે એની પત્નીએ કીધું કે આ નાખોરા બહુ બોલે આના. એટલે ડોક્ટર કીધું કે લ્યો બેન આ ટીકડી રોજ સૂતી વખતે એના ટીકડી પાઈ દેજો, એટલે મસ્તીની નીંદર આવી જશે, બોલતા બંધ થઈ જાય. ઓકે. પછી એના પતિને આ બેને કીધું કે હવે તમે ઘડીક બહાર વયા જાઓ. એ પતિ બહાર ગયા. પછી ડોક્ટરને બેને કીધું કે એમ નહીં, નો બોલે એવી દવા નથી જોતી, કે તો સ્પષ્ટ બોલે એવી દવા ગયો. એ નિંદરમાં કોકનું નામ લે છે ને મને સમજાતું નથી. અરે દયા ભાભી, અરે આજે આપણે તો ભગવાનની દયા છે ભાઈ. બાકી અમુક સિટીમાં બાપુ આપણે લાગે અમુક વીઆઈપી, પણ એ વીઆઈપી જે બાંધે બે માણસ જોવા જેવું હોય. ઠીકે આવે એવું તો ન કરે, પોચું જે બાંધે મારા હમ. અને હકીકત કહું, બાળકોની હાજરીમાં કોઈ ચર્ચા કરતા જ નહીં કોઈ દીકરી. આ તરત ચેકઅપ કરી લઈશ બધું. આ 2 વર્ષનો થાય એ મોબાઈલના લોક ખોલતો થઈ જાય છે. અને વચ્ચે પગે લાગીને કહું, મારે તમને હસાવવા છે, પણ આ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠ થજો. એક માયો તમારી પાસે ભીખ માગે, તમારો દીકરો, કે સંકલ્પ કરજો કે અમે આરતી ટાણે જેટલા ઘરે હશો તો અમારો ઘર દીઠ એક વ્યક્તિ 100% મંદિરે હાજર હશે. મારી પાસે આ દેશમાં વિનોદભાઈ દાતારો બહુ છે, મંદિરો બનાવનારા ખૂબ છે, પણ મંદિરે જાય એવા આપણે ઊભા કરવા પડશે. મંદિરો ખાલી પડ્યા છે, ઓટોમેટિક નગારા લાવવા પડ્યા છે. અમે નાના હતા અમે જોયું છે, નગારા વગાડવાના વારા નહોતા આવતા. નગારા વગાડવા સારું બાંધવું પડતું હતું છોકરા વારે, ઝાલર વગાડવા હતું. આજે ઓટોમેટિક આવી ગયું છે. પગે લાગીને કહું, ધાણેટીથી શરૂ કરીએ કે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા ઘર દીઠ એક વ્યક્તિ આરતી ટાણે 100% હાજર હશે. એ પહેલા અમારા ઘરમાં વાળું નહીં થાય. પછી પાતાળેશ્વર મહાદેવની મોત જોજો. જેમ ઓલી ગાય એની હાચે એમ કહેવાય દૂધની ધારા કરતી હતી ને, એમ લક્ષ્મી જો તમારા ઘરે એવી રીતે ધારા ન કરે સાહેબ, માયો આયર ગાવાનું બંધ કરી દે. પ્રતિષ્ઠ થાઓ, પ્રતિષ્ઠા કરો, પોતે પ્રતિષ્ઠ થાઓ. આ જરૂરી છે. અને ગામના પૂજારીઓ પણ ભક્તિ ફેરી ચાલુ કરે, ઘરે ઘરે જાય કે બાપા હાજે મંદિરે આવજો. રોજ મોબાઈલમાં આખા ગામનું પૂજારી પાસે વોટ્સએપ ગ્રુપ હોવું જોઈએ. રોજના સિંગારનો ફોટો મૂકે. એ ભલે મુંબઈ રહેતો હોય કે અમેરિકા રહેતો હોય. વાહ વાહ, એ અહીંયા રોજ થાય છે એનું મને ગૌરવ છે. તાળીના ગળાથી વધાવો, બહુ સરસ વાત. એની અંદર રોજ કહેવાનું કાવો હોય. પાતાળમાલી પ્રગટ્યો મહાદેવ, એ ધાણેટીને ગામમાં અહીંયા જાપે બેઠા હોય અને ત્યાં અમને બોલવાનો અવસર મળે, આનાથી બીજો મારે આનંદ શું હોઈ શકે? મૂળ વાત, અમારી ડોક્ટર કોઈને દવા ન આપે.
અહીંયા છે હજી વાત. બીજી વાત અહીંયા હાલતી હતી. જો આને મોજ કહેવાય. આમ છોડ જામ આમ ઉગે ને બાપુ તો પડખેલી ડાળે ન પગે તો બીજી ફળે પડખેલી ફૂટી હોય. એમ માણસમાં રોજ એક વિચાર નવો ઉગવો જ જોવે, જેથી કરીને જીવે છે એ સાબિત થાય. નવો વિચાર કોને ના આવે, નવી કુપળ કોને ના આવે? જેને તળકીડી લાગી ગઈ હોય. પણ જેના માતૃભૂમિમાં, પોતાના વતનમાં, જે પોતે ગમે ને રળે પણ પોતાના વતનમાં આવીને આવા કાર્યો કરતા હોય ને, એ મૂળિયામાં ખાતર નાખવા જેવું છે. એની પેઢીને કોઈ દી કાટ ન લાગે, એને તળકીડી ન લાગે. જરૂરી છે. એટલે હું વાત કરતો હતો બાળકો સાથે, ઓલો જે ડોક્ટર વાળું પણ વાત ચાલે છે. બાળકોની હાજરીમાં કાંઈ ખોટું વાતું નહીં કરવાની, સારી વાતું કરો. અને બીજું પગે લાગે ને એ કહું, મારો સમાજ બેઠો છે. જે દીકરીને સારા દિવસો દેખાય, પછી એના ફૂઈ હોય તો ભલે, સાસુ હોય કે એના માં હોય, એને 8 મહિના ગીતાજી આપી દેજો. એ દીકરીને પૂજા કરજો. 8 મહિના એને કહેજો, બસ બેટા તું બેઠી બેઠી ભગવત ગીતા વાંચ, ભાગવત વાંચ. અને 8 મહિના ઘરે બેઠી બેઠી બીજું કોઈ વિચાર ન કરે અને કેવલ બેઠી બેઠી ભાગવત વાંચી લે, બેઠી બેઠી રામાયણ વાંચી લે, બેઠી બેઠી એમ કહેવાય દેવી ભાગવત વાંચી લે, શિવ પુરાણ વાંચી લે, જે ગ્રંથ એને નજીક લાગે. આ છોકરાઓ બધા મને ગમે છે. અમરીશભાઈ નો દીકરો બેઠો, સાહેબ એને 2 વાર રામાયણ પૂરી કરી નાખી છે. આ છોકરા હજી કોલેજના વર્ષમાં પ્રવેશ કર્યો. અને અમરીશભાઈના ઘરે વિનોદભાઈ કાયદો છે વર્ષોથી. એમના પિતાજી રોજ સાંજે રામાયણ 1 કલાક વાંચે. એ રામાયણ પૂરું થાય પછી બધા પૂજા કરી લે અને પછી વાળું થાય. એ પેલા વાળું ન થાય. આ જરૂરી છે. નગર આ વાતને ઘડીક મૂકી દઉં. ત્રીજી વાત નીકળે. 2 દીકરીઓ કોલેજ પૂરી કરી અને સિટીમાંથી કટક મટક હાલ્યો જતી હતી. લાસ્ટ યરમાં, છેલ્લા વર્ષમાં, કોલેજના છેલ્લા વર્ષમાં, રાજભા અહીં ઓરાવી આવો. રાજભા માટે એકવાર તાળી થઈ જાય, આપણો મહેમાન થઈને. આ બધા મને ખરેખર વિનોદભાઈ મને બહુ ગમે. કીર્તિભાઈ ગાતા હોય, રાજભા, કોઈ પણ આપણા બાપભાઈ ને બધા ગાતા હોય. આ બેન, મારી માં, અમારો છોકરો ઓલો 2.5 વર્ષનો છે. એ રોજ ટીવીમાં મારે તમારું ગીત ચડાવવું પડે. અને હામો બેઠો બેઠો એ હામો બેન પાછો એ રમતો હોય. ભરતનો દીકરો. દાદા મારે શું હતું કહું તમને? મારે એમ હતું છોકરા પરણી જાય ને પછી આપણે ફરી થઈ જાવ. હા, પણ એના છોકરા દાદા દાદા કરતા વાહે થાય એ પ્રોગ્રામમાં હતું જ નહીં સાહેબ. આ દુનિયા લઈ હાલી હવને આ માયા બહુ વાલી. એટલે વાતો નવી નવી હમણાં નીકળ્યા કરે. બે માણા બેઠેલા, પતિ પત્ની, છોકરાઓ મોટા. રવિવાર હતો તે લઈને પત્નીને કીધું કે એકચ્યુઅલી હાલને આજે આપણે હાવ ફ્રી છીએ તો પિક્ચરમાં જઈએ. એની પત્નીએ કીધું તમારા ડોહા છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ જોવો, સડિયું લાવીએ તો બુસ્કોટ જૂના થાય. છોકરાઓ સાથે થોડું ફિલ્મ જોવા જવાય, છોકરાઓ સાથે ભજનમાં જવાય, છોકરાઓ સાથે કથામાં જવાય, છોકરાઓ સાથે મંદિરે જવાય, ફિલ્મમાં થોડે લઈ જવાય. કે પણ હું એને સમજાવી દઉં ને, છોકરાને હારે નથી લઈ જાવ પણ હું સમજાવી દઉં એને. એટલે છોકરાઓને બોલાવે ને પપ્પાએ, અમુકના પપ્પા જેવા છે હાવ પંપુડા. છોકરાઓને કીધું બેટા, હા પપ્પા, અમે છે ને કરણભાઈ સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે, તો એના ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં અમે જઈએ છીએ. તો 2 કલાક કથામાં થાય, કલાક આવતા કલાક જાતા, એટલે 4 કલાક જેવું થશે બેટા. તો હું તારા મમ્મી જાય, તમે શાંતિથી બેટા ઘરે બેસજો, ટીવી જોજો. ઓકે પપ્પા, લેટ્સ ગો. જાઓ તમ તાર. આ કથાનું કીન નીકળી ગયા. પછી 2 ભાઈઓ મીટિંગ કરી મોટા. હા
બા બાપુજી 4 કલાક તો આવવાનું નથી ને, કે ના તાકતા હાલ ને આપણે ફિલ્મ જોવા જઈએ. ઇન્ટરવ્યુઅલ પીડ્યું ને તો સામેના સોફે ઈ બેઠેલા, ફટફટ લાઈટું થઈ તો હામાં ટાબરિયા બેઠેલા. એટલે છોકરાઓ તમે તા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. નો કરાય છોકરા એટલે શાળા કાય. એટલે આ શહેરમાં પોચું બાંધે નહીં જોવા જેવું હોય. છોકરાની હાજરીમાં તો કાંઈ ન કરું કીધું ને મેં. આ તો 2 જણા ઝઘડતા હતા, પોચું બાંધે ને, તું ચાવ કૂતરી જેવી છો. તા ઓલો હું કે ઓલી બેને કે તમે ચાવ કૂતરા જેવા છો, એટલું ભંસવા સિવાય બીજું કઈ કરતા જ નથી. તા કે નહીં તું કૂતરી, તા કે નહીં તમે કૂતરા. તા છોકરા આવ્યા એ કે તો પપ્પા અમે ગલુડિયા કહેવાય ને. આ છે કરીને હું કામ ક્વોલિટી બદલાવો છે. અમારી ડોક્ટર કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લે. જે આવે ને કે હું થાય એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે. બલકે હું કામ બસમાં બેહો, નહીં બેહવાનું, ચોટ્ટા હાથીમાં ચડી જાઓ, ડંફરિયામાં ચડી જાઓ, વાહે કાનુડો દોર્યો હોય એમાં. નહીં બેસવાનું બસમાં, લાઈવ 150 નીકળ લે. બીજો જાય, તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. પણ શું કામ ઘઉં વડો છો? બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા, ખારી છીંગ કોરી, સાથે કાંઈ નહીં લેવાનું. કેમ એલા દાંત આવ્યા બધા. અને એક બીજો સંકલ્પ એ કરજો બાપ, મારા યુવાનોને પગે લાગીને કહું કે આ પ્રતિષ્ઠા પૂરી થાય, કથા પૂરી થાય ત્યારે હાર યજ્ઞની અંદર તમારા વ્યસનની આહુતિ આપી દેજો. અને પછી જોજો દ્વારકાધીશ તમારી ઉપર કેવો રાજી થાય. સોમનાથ મંડળ જે છે તમારું, ચંદ્રવંશીઓનો ઈષ્ટદેવ પ્રથમ કોઈ હોય તો ભગવાન સોમનાથ છે. ચંદ્રની પીડા મટાડી એટલે ચંદ્રવંશ ચાલ્યો છે. અને ચંદ્રની માટે પ્રસન્ન થયા ઈ જ સોમનાથ. ચંદ્ર નામ સોમ, આ સોમનાથ. અને ત્રીજી વાત, આહિર સમાજ બેઠો છે એને કહો કે ભોળાનાથનો પાડ માનજો. એના હુકમથી કૃષ્ણ આપણા ઘરે આવ્યા છે. કામદેવને જેથી ભગવાન શિવે બાળીને ભસ્મ કર્યા ત્યારે કામદેવના પત્ની રતિ ગયા. એની પત્નીનું નામ રતિ. રતિએ જીને ખોળો પાથર્યો કે હે મહાદેવ, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધના મૃત્યુ મોક્ષમામૃતામ કરીને ભગવાન શિવને સૌમ્ય સ્વરૂપમાં લીધા કે તમે ક્રોધમાં વ્યા જાઓ, હું તો દીકરી છું, હું મરી જઈશ. ભગવાન શિવ શાંત થયા અને પછી કહે છે જે કામદેવને તમે બાળી દીધા એને તો દેવતાઓએ મોકલ્યા હતા, મારા પતિનો કોઈ દોષ નહોતો. અને આપે મારા પતિને બાળી દીધો, હવે મારા પતિ મને મળશે ક્યારે? અને સાહેબ કૈલાસમાં ખોપરા ઉપર બેઠેલા સીધો યદુવંશ યાદ આવ્યો ભગવાન ભોળિયાનાથને કે જા રતિ, હું તને વચન આપું છું કે જબ યદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. ન્યાલી જીકી દીધું તેથી રામ અવતાર પહેલા કે જેથી જદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે તે દિવસે એની ઘરે દીકરો થઈને તારો પતિ પ્રગટ થશે. એટલે જ જશોદાને દ્વારે ભગવાન શિવ આવ્યા છે. મેં વચન આપ્યું હતું, પોગી ગયો ટાઈમે આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. અને ભગત બાપુ તો એમ કે આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? માતાજી કહે છે બીએ મારો લાલો, આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? સાહેબ વાતો કરવા બેહી તો મરી જાય એટલી વાત નીકળે અંદરથી. સાયરે લેરું થોડ્યું, મુજ ઘટમાં ગણેર્યું, પણ હટરી તત્ન પહોંચ્યું તો દૂજી ઉપડ્યું. પણ વાત મારે ઓલા ડોક્ટરની પૂરી કરવી છે. વચ્ચે વચ્ચે તમને હસાવતો જાઉં છું, વચ્ચે વચ્ચે ઇન્જેક્શન દેતો જાઉં છું. ઓહડ નહીં, નકર તો તમે ઓકી જાઓ બહાર નીકળીને. પણ સંકલ્પ કરજો કે અમે વ્યસન નહીં કરીએ, ઝેરીલાને ગળામાં ભેગા રાખશું. આ મહાદેવ આ શીખવે છે કે તમને કોઈ ઝેરીલો લાગે એનાથી દૂર જાવમાં એને અહીંયાનો હાર રાખો. લે ભાઈ તું હારો લે, નાખ ફૂફાડા. કેવું મહાદેવ પાસેથી એને એક જ ભોળો નથી એવો છે સાહેબ. બધા વિરુદ્ધાભાસીને ભેગા કરીને એકલો બેઠો એટલે આખે આખો પૂંજાય છે. હવે સિંહ ને બળદ ને ભળે કોઈ દી? સિંહ ને બળદ તો ભોળાનાથનું વાહન છે નંદી છે, અને મા પાર્વતીનું ભગવતીનું ભવાનીનું વાહન સિંહ છે.
એરું ને ઉંદરને કોઈ દી ભળે? તો ભોળાનાથની ડોકમાં પાછો સાપ છે, નારાયણ બેઠો છે, અને પાછું ગણપતિનું વાહન ઊંધીડ્યો. આ શિવ ઈ સૂચવે છે કે આ દુનિયામાં કોઈ વિરોધાભાસી નથી, તમારા વિચાર જ વિરોધાભાસી છે, જેથી કરીને તમે વિચારને મારી શકતા નથી. એટલે શિવ પાસેથી ઘણું શીખવાનું મળે. ડોક્ટરને કીધું, કોઈને આપે જ નહીં. જે હવે હું થાય કે સાહેબ બસમાં બેહું ચક્કર છે, નહીં બસમાં બેવાનું. સાહેબ ઘઉં ખાવું પેટમાં દુખે, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. ચણા ખાઓ, ખારી સિંગ ખાઓ. એક જણો રાચે પાણી વાળતો હતો અને એને ડોક્ટર મગજમાં સેડ્યો. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો આવો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને 9 વાગે સીધો હોસ્પિટલ. ડોક્ટર કે શું આવ્યો? એ કે સાહેબ એમ થાય 2-3 દી થાય કોકને 1-2 નાખો. સાહેબ કે નાખવા જોવે. લાઈવ 150 કે આજો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવે ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જીવન જેટલું મીઠું બોલાય. અને વાત જે હું કરતો હતો કે 8 મહિના એની પાસે પૂજા કરાવજો ને, એ દીકરીની પૂજા કરજો અને આખું ઘર ભગવાન કૃષ્ણને કહેજો કે હે નારાયણ, નવું અવતરણ અમારા ઘરે થઈ ગયું છે, તો ઉત્તમ આત્માને કહેજો અમારી ઘરે પધારે, અમે એનું સ્વાગત કરવા માટે બેઠા છીએ. કરમણભાઈ જેમ રોજ સવારે મહાદેવની પૂજા કરવા જાય છે ને, ક્યાં જાય? પાઘડી. બાપુ આજ મારે 12 વર્ષ થયા છે. 12 વર્ષમાં શ્રાવણ મહિનામાં કોઈ દી હું ક્યાંય નથી ગયો. અને આખો મહિનો હળંગ મૌન રાખું છું. અને 11 ભૂદેવો કાયમ હોય આખો મહિનો. અને પર ડે નો એક લઘુ રુદ્ર હોમાત્મક પૂરો કરવાનો. એટલે 1 મહિનાના 3 મહારુદ્ર પૂરા થાય એવું આ વખતે 11મું વર્ષ મારે પૂરું થયું. 7.5 લાખ આહુતિ હોમાય છે. એટલે હું એની કોઈ ઓલી આવું કરો એ હાટું કહું છું, મારી મહાનતા નહીં. અને નવરાત્રીને 29 વર્ષ થઈ ગયા છે. આ વર્ષ 29મું વર્ષ ગયું મારે. 9 દિવસ મૌન રહું સળંગ, એની ઉપાસના કરું છું માની. અને એનું ફળ મને એ મળ્યું કે નવરાત્રીની બીજે મારી માએ વિદાય લીધી અને શ્રાવણ મહિનાની બીજે મારા પિતાએ વિદાય લીધી. બાપના અનુષ્ઠાનમાં બાપની તિથિ આવી ગઈ, માના અનુષ્ઠાનમાં માની તિથિ આવી ગઈ. અને બાપુજીને કહીને ગયો, મેં કીધું અમેરિકા જાઉં 15 દી છે. મને કે પાકું? મેં કીધું હા. મને કે 15 દી? 15 દી. સારું. અને આવવા આડા 3 દી બાકી હતા ને મારા જયરાજે મને વિડીયો મોકલ્યો. મારા બાપુજી અરે બાતતો હતો. એ કે દાદા આપણે અરે જામશે નહીં. કેમ? તા કે બધા છોકરાના લગ્નમાં મારા લગ્નમાં તમે ન રહ્યો. તા કે નહીં જયરાજ, હવે ટાઈમે વૈયા જાય સારું લાગે. કે પણ હજી મારા બાપા નથી. તા કે હા ના, એમ તો આવી જાય 4-5 દી, આપણે કાંઈ ઉતાવળ નથી. આવું બોલ્યા. અને હું આવી ગયો. બીજે જ દિવસે મારી હાજરીમાં જય શ્રી રામ 103 વર્ષની ઉંમરે ગયા. કહેવાનો મારો અર્થ એ છે કે આ વડીલો લાંબુ જીવ્યા છે એનું કારણ એ છે એને આડા ધક્કા નહોતા ખાતા, આપણને ધર્મ કરતા શીખવાડ્યું છે, દાન કરતા શીખવાડ્યું છે. એટલે જરૂરી છે. આપણા જીવનના 16 સંસ્કાર, વિનોદભાઈ સાહેબ, પણ 16 સંસ્કાર આપણે બધાને નહીં મળે. આપણે અમુક છે તો અગ્નિ સંસ્કાર ના મળે અને સમાધિ હોય. હું છું તો મને અગ્નોપવિત સંસ્કાર નથી લીધા મેં. ભૂદેવ લઈ શકે, યજ્ઞપુર તો લઉં છું. પણ મારે એ કેવું છે કે જીવ માત્ર ને ગર્ભ સંસ્કાર તો ફરજિયાત લઈ શકે ને સાહેબ. ગર્ભ સંસ્કાર બહુ મોટું કામ કરે. નકર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું સાહેબ, હોસ્પિટલમાં. અને જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ત્યારે લાગે. બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું જ છે, પણ જન્મતા બાળક હસ્યું હોય તો ડોક્ટર દિવાલ કૂદીને વયો છે કે આ કોણ આવ્યું ભૂતડું. આ બાળક જન્મ્યું ને સાહેબ તો ન રાજભાઈ હસ્યું ન રડ્યું, બોલ્યું. આમ હજી ડોક્ટર આમ એને રડાવવા માટે આમ પાણી, આમ ગરમ પાણી થપ થપ મારતા હતા હળવું. ત્યાં તો મારો દીકરો આટી ખાઈને હાથ ઉપર છોકરો બેસી ગયો.
જન્મતા હવે તાટી મારી નાય બેહી ગયો. ડોક્ટર ઝસકી ગયા. ત્યાં ડોક્ટર સામું બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. ત્યાં તો ડોક્ટરના હાથમાં પડી ગયો, પણ મીંદડી ગયો. મારો દીકરો ગાડલામાં સીધો પીડ્યો. નર્સ બેન તેડવા ગયા ત્યાં તો નર્સ સામું બોલ્યો, બ્રાન્ડ હે બ્રાન્ડ. પણ આખી હોસ્પિટલ સમધારણ થઈ ગઈ કે જન્મતા વેદ બોલે નહીં, અને બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ કેમ બોલ્યો એ કીધું ને સાહેબ. પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દીની માએ 45 વાર પુષ્પા જોયું, પછી એ જ બોલે ને સાહેબ. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાની માત હિચોલે ઢણ ડુંગરા ડોલે, શિવાધીન નિંદર નાવે, માતા જીંજાબાઈ ઝુલાવે. મજા બહુ આવે છે મુકેશ, કેવી મજા આવે કહું. એ હાલ 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 વઈ જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો એ રંગ લો, જાનો કાળંદરીને ઘાટ, સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે હીરાભાઈ તારા, રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો બેન. મને હવે ખબર પડી કે આ દ્વારકાધીશની કૃપા એટલે થઈ છે, પાયામાં ભોળાનાથની કૃપા છે. શાબાશ મારો બાપ, આપના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. એ હાલ 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 વઈ જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાટ. રંગ લો ક્યા વાત. હે ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. એ તને બરકે તારી જશોદા માં, સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાટ. રંગ લો એ રંગ લો, કાળંદરીને ઘાટ, સોગાળા તારા,
જોવે સબીલા તારા રંગ ભેડો જુએ તારી વાત એ બાજો આના લગનમાં મારો ડાયરો રાખજો આના લગનમાં મારો પ્રોગ્રામ અરે હું કામ એટલે જ કહું છું મારા લગનમાં મારો પ્રોગ્રામ કરવાનો કાનોડો એવું જ કહેતો હતો પહેલા. બાળક કહેતો હતો એટલે ખાલી બાકી આમાં આપણે હાલો એટલામાં જ બરાબર પેટમાં બોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત બાલુડાના મુખ સે દીદી ઓડિયની ઊંઘતે દીદી શિવાજીને નીંદરું નાવે માતાજી જમાય ઝુલાવે આવું કોક ગાઈ રહ્યો છે તારી વાતે હરી રે તારું હિંદવાણું જુવેવા અને વિનોદભાઈ મને એવું લાગે કે ઝવેરચંદ મેઘાણી આ કડી આજના સમય માટે લખી છે આજે મોદી સાહેબ જ્યારે ધજાના જ્યારે વંદન કરતા હતા ત્યારે એના હાથ છે જેમ મારે સાહેબ વાત કરી મને કહે છે કે મોદી સાહેબનો જવાબ તમે સાંભળજો એ મને આ શ્રદ્ધાની કંપારી આવતી હતી માયાભાઈ કે મને રામની ઉર્જાની કંપારી આવતી હતી મોદી સાહેબનો હાથનો તમે જો તમે પગે લાગતા ત્યારે હાથ એના જ આમ જે ધ્રુજે છે ન રહેવાનું એટલે પૂછ્યું મેં કઈ તકલીફ હાથ ધ્રુજતા હતા મને કે હાથ ભારતના ઉર્જાવાન ભગવાન રામે જે ઉર્જા આપે છે એ ઉર્જા સહન નહોતી થતી ઉર્જાથી હાથ ધ્રુજતા હતા સાહેબ મારો કહેવાનો અર્થ એ છે એટલે મેઘાણીએ આજના સમયે લખ્યું હોય એવું લાગે છે શું કે પણ ઉઠ જરે મારા કેહરી રે તારું હિંદવાણું જુવેવા કેહરી રે તારું હિંદવાણું જુવે વાટ રે બાપ હિંદવાણું જુવે વાટ એ વાત સાહેબ ઉઠ જે રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવે વાટ રે બાપ હિંદવાણું જુવે વાટ જાગી વેલો આવ્યો બાલુડા
માને હાથે ભેટ બંધાવા જાગી વેલો આવજે વીરા માને હાથે ભેટ બંધાવા क्या बात ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આની પછી કેવલ વિનોદભાઈ 2 મિનિટ એક મારે એક નાનો પ્રસંગ લઈ અને મારા વાતને જે મેં વિષય લીધો છે એ વિષય નહીં વાતને મારે એક મિનિટમાં જેને બધાને આમ ગોર કરવી કરી લો મારે એક પ્રસંગ બહુ સારો કહેવો છે કારણ કે આ ઘરનો ડાયરો ને આપ બધા બેઠા છો રાજભાને ખબર હોય કે સાહેબ અમુક અમારું લીગલી બધે હાલતું હોય પણ અમુક પ્રસંગ અમુક વ્યક્તિઓ બેઠી હોય ત્યારે પ્રસંગ અંદરથી કહેતો હોય કે આજ તો બાર કાઢ્યા ને આજ સાંભળનારો મળ્યો છે જેમ ગાનારાના ગળા મીઠા હોય એમ સાંભળનારના કાને હરવા હોય ને ત્યારે બોલવાની મજા આવે બાપ એના કાન હરવા હોય જે કાનોને આવી વાતો સાંભળવાની ટેવ હોય એ હરવા કાન વાળા આજ તમે બધા મળ્યા છો ધાનેટી ગામને આંગણે અને અમારે રાજભા પણ આમ જો અમારે ઉપર મને આનંદ બહુ આવે રાજભા ક્યાં વાત દોસ્ત અને રાજભાઈએ બિલકુલ આજે જાજો સમય નથી લીધો એની વાતો સાંભળવી એક જીવનનો લાવો છે મારા બાપ એટલે એમને આપણે સાંભળવા છે દરેક કલાકારો જેટલા કલાકારો બધા એક સંબંધને નાતે લઈ આવ્યા છે એટલે તમારી આગળ હોય વધારે બિલકુલ સમય પણ એક પ્રસંગ સાંભળ્યા વગર કોઈ ઊભા ન થતા એટલે ઊભા તો ન થાવ તમે આ તો ખાલી કહું આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે પણ રાજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે જ રે શિવા ફૂલડા કેરી સે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શાનલે પર વક્ષ મકે અરણ્ય ચરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્તમ તમે કા ભવાની જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિચોડે ઢણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે 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 મને ખબર છે જ્યાં સુધી ગાય ત્યાં સુધી તમે ઘોર બંધ ન કરો અમને ત્યાં અને કલાકારો માટે અમને એટલા ભાગ અમારા એવા છે કરુણભાઈ કહે છે કે આજ તો હરખના આહુડા આવે છે અને હરખના આહુડા ધર્મ માટે જે પાડે ને એને દુઃખનું આહુડું મારો કોઈ દિવસ પાતળેશ્વર મહાદેવ નો આવવા દે બાપ પ્લાન 70 લાખ નો હતો ભગત એમ કે ધજા સામું જોઈને કીધું તો અહીંયા 70 લાખ નું કે આપણે અયોધ્યાનું મંદિરનો પ્રોજેક્ટ તો કંઈક 1200 કરોડ નો જ હતો અને આજે ક્યાં પહોંચ્યો અને ત્રીજી વાત એ કહું બાપ
કે મહાદેવ કર્મણ ભગત, હવે ભગત શબ્દ આવશે તમારે, કારણ કે એક કર્મણ ભગત આયરમાં થયો, એ હતાધારની જગ્યાએ બેઠો હતો વર્ષો, એનું નામ કર્મણ ભગત. આ કર્મણ ભગત અહીંયા તમારા ગામમાં જે મહાદેવની પૂજા કરે છે, હવે 2 મિનિટ બધાય બેસી જાઓ, પૈસા ભલે આમણામ પડ્યા, કોઈ કાંઈ લેતા નહીં, મારો રાઉન્ડ પૂરો થાય એટલે પછી તમે બધાય પૈસા લઈ લેજો. માતાજી આય, અરે આવ ઢીંગલે આવ્યો, વાહ મારો, આ દીકરી અમને આપી છે તમે, ત્યાં મારી નિશાળેમાં ભણે છે. તાળીઓથી વધાવો, મારી વિદ્યાર્થી છે, 8મું ભણે. મને વાત કરી, મને કે દીકરીને આવવું છે ત્યાં ધાણે. મેં કીધું તો લેતો જાઓ મારી ગાડીમાં, હારો દીકરીને લેતો આવ્યો. ધન્યવાદ બેટા, ઓકે ઉડાડ મારી માથે, આ મોકો નહીં મળે પાછું ન્યા. સાહેબ 3 વર્ષ થયા છે દીકરીને ત્યાં મારી સ્કૂલમાં, ત્યાં રહે છે. અત્યારે 450 દીકરીઓ છે મારી પાસે અને 450 દીકરા. હા, એટલે રોજ હું નામ નીકળું ને એટલે આમ દીકરીઓ પગે લાગુ, દીકરીઓને કહું તમારે મને પગે નહીં લાગવાનું, હું આમ નીકળું ને માથું હેઠું રાખીને તમારે બીજું મારી માથે હાથ મૂકતા જવા. અરે હું પાછો શું છે દીકરીઓના વિદ્યાર્થીના પક્ષમાં, મારી માટે બધું કહી દે, બોલો સાહેબ આમ એ નથી સમજાતું એટલે એ રવાના. હા, મારે નિશાળનો નિયમ છે સાહેબ, કોઈ હું સીસીટીવીમાં જોતો બેઠો અને કોઈ શિક્ષકને એને ચાલુ ક્લાસે એમ કે હે છોકરા અહીંયા ધ્યાન રાખ, એ ન હોય બીજે દી. તમે બરોબર રસ નથી લીધો એટલે એનું બાજુમાં ધ્યાન ગયું. હું આ પ્રોગ્રામમાં વાતમાં કીધા કરું કે અહીંયા ધ્યાન રાખો ભાઈ, શાંતિ રાખો ભાઈ, મારે ઘરે રહેવાય. પેટમાં પોટી, ટૂંકી વાત લઈ લો સાહેબ, મારે જે પ્રસંગ લેવો છે 2 જ મિનિટમાં વાત પૂરી કરો. પેટમાં પોટી સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાત. રાજભા મને આ પ્રસંગ બહુ ગમે છે, દિલથી ગમે છે. તાણેટીનું આંગણું છે, આવી વ્યક્તિઓ બેઠી છે. પ્રસંગ તો 2 કલાકનો છે વિનોદભાઈ, પણ 2 જ મિનિટમાં લઈ લો. આ મારી માવું ખાસ સાંભળજો, આખો પ્રોગ્રામ મારી બીજી વાતો તમને યાદ રહે ન રહે તો કાઢી નાખજો, પણ આ એક વાત સાંભળજો. ગર્ભ સંસ્કાર શું કામ કરે છે. માગસર મહિનો, મહાભારતનું યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ કહેતા હોય, હે અર્જુન, માસમાં માગસર હું છું. શું કૃષ્ણ મળ્યો છે આ ધરતીને? આજે માણસો અમેરિકાને ફોલો કરે છે ને, માણસો વાતમાં અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ છીએ, અથવા તો કોઈ અંગ્રેજનો લેખક આવીને એમ કહે કે અંગ્રેજીના અમેરિકાના ફલાણા લેખકે લખ્યું, એને તમે સાપ મારો છો, જે અમેરિકાનો 400 વર્ષ પહેલા જન્મ થયો છે. 400 વર્ષ પહેલા અમેરિકા નામની ચીજ નહોતી, ત્યારે મારો ભારત વર્ષ 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠ ધારતો હતો સાહેબ. અને 5000 વર્ષ પહેલા નારાયણ મળ્યો છે, યદા યદા હિ ધર્મશ્ચ, અને હજારો વર્ષ પહેલા મર્યાદા પુરુષોત્તમ રામ આપ્યો છે આ ધરતીએ. આવો વીરવર પુરુષ આ ધરતીમાં ન જોવા મળે, એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત. વીરોની પરાકાષ્ઠા રાઘવ અને પરમવીરોની પરાકાષ્ઠા 2 અવતારો છે. કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત જેનામાં. શાસ્ત્ર ભૂલાય છે એટલે તકલીફ પડે છે, સંસ્કાર ભૂલાય છે એટલે તકલીફ પડે છે. મહાભારતનું બરોબર યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડા દૂર વયા ગયા છે. કૌરવે બરોબર એનો મોકો ગોતી કપટથી સપ્તકોઠા યુદ્ધની રચના કરી નાખી. ધર્મરાજ યુધિષ્ઠિર નમણે હાથ દઈને બેઠા છે. ઓહો, હવે કોણ લડવા જાય? અર્જુન છે નહીં, કૃષ્ણ નથી. અને તેથી કૃષ્ણનો ભાણેજ ઉભો થયો સાહેબ. આ ધરતીનો છેલ્લો યુવાન, 21 વર્ષનો યુવાન ધરતીનો પૃથ્વી પર પગ દે એમ કહેવાય તોફાની હાથી, એમ કહેવાય હોડીમાં પગ દે અને હોડીની હાલત થાય, એમાં યુવાન ખીજાઈ જાય તો પૃથ્વીની હાલત મળે થવા.
ભગવાન કૃષ્ણનો ભાણેજ અર્જુન નંદ અને સુભદ્રાનો જાયો અભિમન્યુ ઊભો થયો. દાદા, હું બેઠો છું ને તમે ચિંતા કરો છો? માં કુંત ભેટી ગયા? નહીં બેટા, તને નહીં જવા દો. કોક ઓતરાને બોલાવો અને મનાવો. જે ઘટના બની એમાં જાજો વાંચજો કારક. ના, મારા કુળને કલંક લાગે અને અમને નિર્બળ સાબિત કરવા શું માગે છે કૌરવો? હું જીવું છું, ભલે મારા પિતાજી હાજર ન હોય. અને આપ જાણીએ છે અભિમન્યુ યુદ્ધમાં ખાબકે છે, 6 કોઠા જીતે છે, 7મા કોઠે અભિમન્યુનું મૃત્યુ થાય છે. મારી માઓ, હવે સાંભળજો આ વાત. અભિમન્યુનું શરીર ઘરે પહોંચે છે. ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા, એનો એકનો એક દીકરો. હવે જેનો ભાઈ કૃષ્ણ હોય, અર્જુન જેનો પતિ હોય, ધનંજય, ઈ જને તને ગૌરવ કેવું હોય કે મારો ભાઈ કૃષ્ણ છે, મારો મામેરિયો છે, મારા દીકરાનો કોણ વાળ વાકો કરી શકે? અને એ દીકરાનું જેથી શબ આવ્યું ઘરે, અને તેથી સુભદ્રા કાંડા પસાડી પસાડી લડતી હતી. બેટા ઉભા થાવ, અભિમન્યુ જાગો, બેટા જાગો. રડી રડીને થાકે છે ને હવે કૃષ્ણનો પ્રવેશ થાય છે રાજવા. ભગવાન કૃષ્ણમાં પ્રવેશ કરે છે. સુભદ્રાએ કૃષ્ણને જોઈને દોટ દીધી. ગોપાલ, ગોવિંદ, કનૈયા, કનૈયા કઈ ભેટી ગઈ. એકવાર મારા અભિમન્યુને ઉભો કર. નરાધમિયોએ નીતિને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથો હતો. એક સામે એક નહોતા, બધાય ટોળકી ભેગી થઈને તારા ભાણેજને માર્યો છે. અને ઉભો કર, એકવાર ઉભો કર. બેન સુભદ્રા રડે છે. ભગવાન કૃષ્ણની આંખ બંધ છે. સાહેબ, કેવલ કૃષ્ણની આંખમાંથી આહુડા નીકળે છે. સુભદ્રા, બસ બસ સુભદ્રા, રુદન ન કરો બેટા. મારી બહેન, તું રડીમાં રડું ને શું કરું? ગોવિંદ મારો દીકરો, મારો કંધોતર, એની અર્ધાંગના ઓતરાના પેટમાં આનું ઓધાન છે. એનું મોઢું નથી જોયું મારા દીકરા. તને પગે લાગુ ગોવિંદ, એકવાર આને ઊભો કર. અતિ રુદનને બાદ કૃષ્ણની આંખ ખુલે છે અને સુભદ્રા બેનનું બાવડું પકડે છે. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષના મૃત્યુ આગળ રડવું શોભતું નથી. રડાઈ એની પાછળ કે જે માણસ હોવા છતાં માણહાઈનું કામ કર્યા વગર વિયોગ્ય હોય, એની પાછળ રોવાનું હોય. ભરત મહારાજ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે અતિ રુદન કરે છે પિતાના મૃત્યુને. ભગવાન રામ વનમાં ગયા એનું, અને ત્યારે ગુરુ વશિષ્ઠ સમજાવે છે, વાંચી લેજો. ભરતને કહે છે કોની કોની પાછળ રડાય. આજ ભગવાન કૃષ્ણ એ જ વાત કરે છે, સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આહુડું નાખવું પાડવું હારું ના લાગે. આહુડા લૂચી નાખ. ગોવિંદ, હું રડું ને શું કરું? એ કૌરવોએ, નરાધમોએ બધા ભેગા થઈ નીતિ નિયમોને નેવે મૂકી તારા ભાણેજને માર્યો છે. અને હવે કૃષ્ણ બોલે છે, મારી માવું સાંભળજો. ભગવાન કૃષ્ણ હવે કહે છે, સુભદ્રા, મારી બહેન, એક વાત કહું તને. કયો ને ગોવિંદ? અને કોણે માર્યો એ કહું કે ગમશે તને કે તું કેતો ખરો? તો સાંભળે લે સુભદ્રા, મારા ભાણેજને તે માર્યો છે. ગોવિંદ, હા, તે માર્યો, તે માર્યો સુભદ્રા, મારા ભાણેજને. આવી વાતમાં હસવું આવતું તો ગેટ આઉટ થઈ જવાય. હરવા કાન વાળા સાંભળી શકે. અદ્ભુત ઘટના છે. સુભદ્રા કહે છે, કૃષ્ણ વિચાર તો કરી તો બેન યાદ કર. હવે જેદી આ પેટમાં હતો તેથી હું ખુદ તારી પાસે રાત્રિએ બેસી અને 7 કોઠાની વાત કરતો હતો. હા, તે 6 કોઠા સુધી સાંભળી, 7મા કોઠો ચાલુ થયો અને તારી નીંદર તને આવી ગઈ. એ તારી ઈ નીંદરે મારા અભિમન્યુને કાયમ માટે સુવડાવી દીધો. તું જો 7 કોઠા તેથી સાંભળી ગઈ હોત તો આ પૃથ્વીના કોઠા ઉપર મારા ભાણેજનો કોઈ વાળ વાકો ન કરી શકત. તારી નીંદરે તારા દીકરાને કાયમ સુવડાવી દીધો છે.
આ દેશને ગર્ભ સંસ્કારની જરૂર છે. કેવલ ભારત દેશ એક એવો છે કે અહીંયા ગર્ભ સંસ્કાર લેવામાં આવે છે. અહીંયા લગ્ન સંસ્કાર છે, હોળે હોળ સંસ્કાર. અહીંયા જ ફેરા ફરાય છે, બહાર નથી ફેરાતા. અમેરિકામાં રહેતા એને કોઈ ફેરા ક્યાં ફરે? આપણા નહીં, આપણા તો ન્યાય જમાવટ કરીને બેઠા, પણ મૂળ ન્યાના અંગ્રેજો અહીં ફેરા જ ક્યાં ફરે? આમ 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 કંઈક કરીને, અને પાછું લાંબુ હાલે છે ક્યાં? એ 3 વર્ષ તૂટીને બેઠું હોય. પાછા આપણને પૂછે તમારા કેટલી વાર લગ્ન થયેલા? એટલે અમારે એક જ વાર મેન છે મોંઘવારીમાં તારા બાપ. તરત તમને પાછો રસ કાઢીને બહાર નીકળી જશે. હસી જાજો, હસીને કાઢી નાખજો વાત, પણ આવી વાતને રગમાં ઉતારી લેજો. અને જેના ઘરે વર્તમાનમાં આવી કોઈ માં દીકરી બેઠી હોય, સાહેબ કોઈ દીકરીના સારા, એ ખાલી પ્રયોગ ચાલુ કરી ગયો તો એ તો 15 જ મહિનાની વાર છે ને. તમને 6 મહિનાનું બાળક થાય અને એમાં અસર ન દેખાય તો મારો જ્યાં પ્રોગ્રામ હોય ને ત્યાં આવીને મને જોડો મારજો કે અમારી દીકરીએ 8 મહિના ગીતાજી વાંચી અને એ છોકરો બરબરિયા કરે, કેજો મને ગાવાનું બંધ કરી દઉં. એ દીકરાને તમારે કહેવું નહીં પડે. ઝાલર વાગે, તમારા હાથની ટંકોરી પૂંજાની વાગે, જો મંદિરિયામાં ગોઠણીયા પર ધોડી ન આવે તો માયું આયર ગાવાનું બંધ કરી દે ભલા માણા. અને એવું જ્યારે ભગવાન પાતાળેશ્વર મહાદેવ પતાળમાલી અહીંયા પ્રગટો છે અને ત્યાં જ્યારે આવો જ્યારે આનંદ આવ્યો છે ત્યારે બોલીએ સોમનાથ મહાદેવ કી, દ્વારિકાધીશ કી, પાતાળેશ્વર મહાદેવ કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. અને એક સાથે મુઠ્ઠી મજબૂત કરીને ભારત માતા કી, ભારત માતા કી, રામચંદ્ર ભગવાન કી. આ જે ઠેઠ દિલ્હી મોદી સાહેબ ને સંભળાવી જોવે કે અયોધ્યા મેં ધજા ચડાવી અને ધાણેટીના માણસોએ જે જયકારો કર્યો, બોલ રામચંદ્ર ભગવાન કી. આભાર, ધન્યવાદ, અસ્તુ, જય શ્રી રામ.